છે. હા, એક જણે મને પૂછેલું વરરાજાને શ્રીફળ શું કામ અપાય છે. મેં કીધું એને ખ્યાલ આવે કે આવી રીતે જેના છોતલા નીકળવાના છે એટલે એને શ્રીફળ અપાય. તો મને કે પીઠી શું કામ ચોળાતી છે. મેં કીધું તમે ગમે એ વડીલોને પૂછો. પહેલાના જમાનામાં જ્યારે પણ લોહી નીકળતું તો હળદર દબાવી દેવામાં આવતી. પેલા જ્યારે પણ લોહી નીકળ્યું ત્યારે હળદર દબાવી દેવામાં આવતી. અને હવે જેને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો હોય એને એડવાન્સમાં પીઠીના લપેટા કરવામાં આવે પહેલા. અને તમને બેઠો કે ખબર પડી જાય કેટલા પરણેલા છે કેટલા કુંવારા. તરત જ ખબર પડી જાય ભાઈ. ગળામાં મંગળસૂત્ર લટકેલું હોય એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ પરણેલા છે. અને મોઢું લટકેલું હોય મંગળસૂત્ર લટકે ખબર પડી જાય બેન પરણેલા છે. અને મોઢું લટકેલું ખબર પડી જાય કે ભાઈ પરણેલા છે. બે આમાં દોબી ગયું મોઢું લઈને આ 3 કલાકમાં એકે વાર દાંતમાં પણ આમ બેઠો એટલે સમજી ગયું કે પતિ ગઈ પાર્ટી છે. એને લોની ન દેતા હું તો કહું છું. એને પાડોશભાઈ ન રાખી દેતા હું. અમુક અમુકને તો અંદર એટલી બધી ધંધરાથી બોલે છે. એ દાંત જ નથી કાઢી શકતા. અમે તો જોયા છે એવા એવા દાખલા, એવા નોંધ. અને પત્નીના 2 પ્રકાર છે, એક કેર કરેલી અને બીજી કાળો કેર કરેલી. તમને કઈ પ્રકારની મળે છે એ કઈ હાથ નહીં ઊંચા કરાવું, ચિંતા નહીં કરો. કારણ એમાં આવું કાકરા થાય ઘણા. અને મોટા મોટા આકર જેવા મહેમાનો અહીં બેઠા છે. આ કેટલા બધા યાદ કરો કે બધા 4 રોટલી ખાતા હોય. ભલે ગમે એટલા રૂપિયા હોય, 4 રોટલી ખાતા હોય. એમાં 2 રોટલી ખાઈ લીધા પછી જે પતિદેવ જમતા ડાઇનિંગ ટેબલ ઉપર અથાણું માગે છે, ગુંદુ માગે છે કે છુંદો માગે છે, ત્યારે હે માતાઓ, હે બહેનો, હે પત્નીઓ, સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. આ સત્ય મારા સિવાય કોઈને ખબર નથી. આ નહીં માથાકૂટમાં પડે તમારી હારે. કોણ જાણે કે ભાઈ ગુંદા હારે ખાઈ રહી રોટલી ચાંદ ફૂટે બહાર જઈને વડાપાઉં દાબી લે સુધી ખરેખર. અને એક પત્ની વરને અજાણ્યા ફોનમાંથી મેસેજ કરાય નહીં. જેટલી પણ બહેનો બેઠી છે ને પણ ના પાડું. અજાણ્યા સિમ કાર્ડમાંથી રસોડામાં જમાડતા મેસેજ કર્યા મને કરવાડીએ. હલો એમ 3-4 આમ પ્રશ્નાર્થ કર્યા. હલો એમ 3-4 પ્રશ્નાર્થ કર્યા ને એટલે ઓલો જમતા ડાઇનિંગ ટેબલની હેઠળથી મોવા રાખી અને ત્યાંથી એને મેસેજ કર્યો એ કે ડાકણ રસોડામાં છે પછી કરું. પછી શું થયું હશે એ કહેવાની જરૂર છે સંસ્થાને. ખરેખર. અને મહિલાઓનો સેમિનાર હતો એક જગ્યાએ અને મોટિવેશનલ સ્પીકર, તમે એને ઓળખો છો, હું નામ નથી લેવા માંગતો. અને એટલો બધો પાનો ચડાવ્યો કે તમે તમારા દાંપત્ય જીવન ડિસ્ટર્બ થઈ રહ્યા છે કારણ કે તમે તમારા પતિને કેટલા સમયથી પ્રેમનો એકરાર જ નથી કર્યો. વાત તો સાચી છે. 10 બહેનો ખરેખર એમ ત્યારે સાચી વાત છે. આપણે આપણા પતિને પ્રેમનો એકરાર જ નથી કરતા. અત્યારે તમારો મોબાઈલ કાઢો, 10 બહેનોએ મોબાઈલ કાઢ્યો અને કશું પણ પ્રશ્ન કર્યા વગર તમારા વરને આઈ લવ યુ લખો. પણ લખો અમુકને ગમ્યું નહીં તોય પોતાના વરને આઈ લવ યુ લખો અને પછી રિપ્લાયની રાહ જુઓ. હવે 10 બહેનોએ પોતાના પતિને આઈ લવ યુ નો મેસેજ લખ્યો. આમાં જવાબ આવ્યો. પહેલાનો જવાબ આવ્યો તારે જે લેવું હોય લઈ લે. જવાબ સાંભળજો. બીજાનો જવાબ આવ્યો અહીંયા બોસ માથાકૂટ કરે છે તને અટાણે પ્રેમ ઉગે છે. ત્રીજાનો જવાબ આવ્યો તારે પિયર જવું હોય ત્યારે જા, મારી યાર માથાકૂટ કરમાં. ચોથાનો જવાબ આવ્યો શાંતિ રાખ. 5માનો જવાબ જોરદાર આવ્યો. કોણ? બહુ અલ્ટિમેટ હતો. સમજાય તો કોણ કોઈ આવે ને એની મેસેજ જાગો ગ્રાહક જાગો. અને કેટલી પણ બહેનો બેઠી છે આ તમે જુઓ બહેનોને જેને સ્ટેટ વાળા એવા છે એને કરલી કરાવવા છે અને કરલી વાળાને સ્ટેટ કરાવવાનો. હા, ભગવાને ટૂંકમાં જેમ આપ્યું એને એમ જોતું નથી બહેનોને. અમારે મૂકો એના ઘરના માટે ઓલું હેર સ્ટ્રેટનર લઈ આવ્યો હમણાં. વાળ સીધા કરવાનું મશીન આવે ને કેટલામાં આવ્યું? 1500 રૂપિયા લેવો નબળામાં આવ્યું. સીધા કરો વાળ સીધા કરવાનું મશીન. પછી એને ઘોડા ભાવે કંપની વાળાને પૂછ્યું કે આવું જીબડી સીધી કરવાનું મશીન છે? બોલે માથાકૂટ કરી હોય એની કોઈ દી આવતા નહીં કે ખરેખર. અને બહેનોને જ હોય ને વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ, વાળ એનો કરલી જેવા રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ રહેવા જોઈએ. પુરુષોને વાળ રહેવા જોઈએ. જેટલા છે એટલા રહી જાય એટલે બસ ગંગ ના આવું અને ચાલો હવે તો બધું પણ વાંચ જેટલા ચાલવાળા મિત્રો જેટલા બેઠા છે એને તમે રાતે 8 વાગે તમે જગ્યા
વાગે આપણે અત્યારે ગાંધીનગર નીકળવાનું, એટલે એ તૈયાર જ હોય સીધો કપડાં પહેરીને. એને અરીસો ગોતવા પડો નહીં, એને દાંતીઓ ગોતવા પડો નહીં. તમે જુઓ રેડી થઈને કમ્પ્લીટ હોય. દાળનો મોટા મોટો ફાયદો છે એ એવરી ટાઈમ રેડી જ હોય. અને મોટા મોટો ગેરફાયદો શું છે? મોઢું ધોવાય તો માથું ધોવાય છે, માથું ધોવાય તો મોઢું ધોવાય છે. આમાં કઈ ભારત પાકિસ્તાન જેવું તો છે નહીં ભાઈ. પણ બહેનો ઓહો, જેટલા બહેનો બેઠા છે અહીંયા, અને એટલા બધા હવે તો અપડેટ થઈ ગયા છે મોબાઈલની અંદર. તમે જુઓ બધા પાસે મોબાઈલ છે, અને શાકવાળા પાસે મોબાઈલ છે, બધા સ્વાગત છે. તો એટલા બધા મોબાઈલમાં 10 વાત તો હજી જાવ, હું તો 5 જ કહું છું. 5 વર્ષમાં તો એવું થઈ જવાનું છે કે કન્યા જોવા જવાની સિસ્ટમ જ વહી જશે. તમારે આમ તમે ફોન કરશો ને, મરતીઓ ફોન કરશે તો આમાં એવી એપ્લિકેશન જ કહી દેશે તમને, કન્યા પોતે જ કહેશે નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો એ દબાવો. પપ્પા સાથે વાત કરવા માટે 2 દબાવો, મમ્મી સાથે વાત કરવા માટે 3 દબાવો. મારે એક ભાઈબંધ વાઈફ મારા ઘરની બાજુમાં રહે છે, કે તમારા ભાઈનું લિંક કરો તો મારા નંબરમાંથી. ભાભી શું છે તમે કરી લો, તમારે આગળ નહીં તમે કરો, તમને આમાં જો આઈટમ મળે એમ છે. એટલે મેં કીધું સારું. મેં મારા મિત્રના વાઈફના મોબાઈલમાંથી એના વરને ફોન, મારા ભાઈબંધને ફોન કર્યો. એટલે એની ઇન કોલર ટ્યુન પોતાની રીતે સેટ કર્યું હતું કે મારા બાપુજીની ફરિયાદ કરવી હોય તો 1 દબાવો, બાની ફરિયાદ હોય તો 2 દબાવો, આખા કુટુંબની ફરિયાદ હોય તો 3 દબાવો, આડોશી પડોશીની ફરિયાદ હોય તો 5 દબાવો, અને કોઈની ફરિયાદ ન હોય તો આજે 7 વાગે તો હું આવું છું, શાંતિ રાખ. આ મોબાઈલ ઉપાડતો જ નથી, વાત જ કરીએ છીએ. અને ફોનની અંદર અમદાવાદમાં દાદા તમે જોયું તો કર્ણાવતી ક્લબ ને રાજપાટ ક્લબ ને મોટી મોટી ક્લબ હોય ને, અને એ લોકો બધા ફરવા નીકળે સવારમાં, રવિવારે ખબર છે ને, વોકિંગ કરવા જાય ને. એ હવાના પોરમાં બધા ભાઈઓ વોકિંગ કરતા હોય, અને બહેનો પણ બરણી આકારની ઉગાઈ ગયેલા ખમણ જેવું શરીર લઈને ઝાંસીની રાણીની સેનામાં ભરતી થવા જાય છે. આ દ્રશ્યો બધા સિટીમાં બધા જોયા જ હોય. રાજકોટમાં અમારે રેસકોર્સ ક્લબ આખું આમ તમે જુઓ તો ભેગું થાય, પુરુષો બધા અમદાવાદમાં ક્લબમાં ભેગા થયા રવિવારે, અને બધા 8-10 જણાના ફોન ત્યાં હતા. 9 સાડા 9 જેવા થયા હશે. બધાના ફોન ટેબલ ઉપર મૂકીને બધા ચા નાસ્તો કરતા હતા. એક જણાએ ફોન ઉપાડ્યો. હા બોલ. કેટલાનો? ડાયમંડ સેટ 1.5 લાખનો. લઈ લે. અરે કઈ તાર થોડું પૂછવાનું હોય ગાંડી. ઓકે અને ફોન મૂક્યો. બીજા બધા ચા પીતા એમ કે અને હવારના બોર્ડમાં 1.5 લાખના ડાયમંડ સેટની એની ઘરવાળીને હા પડે છે. ક્યાં વાત એપ્રિશિએટ કર્યું બધાએ. ઓલા ફોન મૂક્યા પછી કીધું પૂછ્યું આ ફોન કોનો છે ભાઈ? કોનો છે આ ફોન? અને જેનો હતો ને ચાનો કોવડો થઈ ગયો. બીજા તો આવું કેમ પડી કે ભાભી માં સમાન હતી, કે ભાભી ના થોડું પડે. ઓલે પાછી રિંગ કરી ઘરવાળી આઉટ ઓફ કવરેજ. પછી કવરેજમાં લે કોઈ વાત જવા દે. એટલે એટલા ગામ અમારે પણ કીર્તિભાઈ એવા પેલા અમે ભજનની વાત કરતા હતા, ત્યાંથી પાછા હું આવું